MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH. ગાંધીનગરમાં વકરેલા રોગચાળા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એક્શન મોડમાં આવી રહ્યું છે. હવેથી વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પરથી જ અલગ અલગ પ્રકારના નવા પેરામીટર્સના ચેકિંગ બાદ જ પાણી વિતરિત કરાશે, જેમાં pH લેવલ અને બેક્ટેરિયા જેવા પેરામીટર્સ ચેક કરવામાં આવશે. આવનાર સમયગાળા દરમિયાન કેટલાક પેરામીટર્સ એના ચેન્જ કરવામાં આવશે, જેની અંદર આપણે વાત કરીએ કે ઇકોલાઈ બેક્ટેરિયા છે, ટર્બિડિટી છે અને ટોક્સિન આ પાણીની અંદર છે તરત જ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર માપવામાં આવશે. પરિણામે જો એની અંદર જો આ કોઈ ડાઉટ લાગે તો એ પાણીનું વિતરણ થાય નહીં અને પરિણામે રોગચાળો આગળ વધે નહીં. આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં વોટર જગ સપ્લાયર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે પાણીના જગ વિક્રેતાઓએ ફરજિયાત ક્લોરીન સાથે જ પાણી આપવું પડશે. તેમાં કોઈ પણ પ્રકારની બેદરકારી કરવામાં આવશે અને જો સેમ્પલ અનફિટ સાબિત થશે તો કડકાઈ ભર્યા પગલાં ભરાશે. અમદાવાદમાં 170 જેટલા પાણીના જગનું વિતરણ કરતા વેપારી આવેલા છે. આ તમામને 2 થી 4 દિવસમાં ક્લોરિનેશન સાથે પાણી આપવાની વ્યવસ્થા કરવાની છે. જે પણ પાણી પ્યોરિફાય થઈને આવે છે ત્યારબાદ તેની અંદર ક્લોરીન એડ કરવામાં આવે, આ પાણીનું ક્લોરિનેશન કરવામાં આવે અને ત્યારબાદ પાણીના જગમાં પાણી ભરવામાં આવે તે પ્રકારનો એક નિર્ણય લેવામાં આવેલો છે. તમામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલા અંદાજિત 170 જેટલા આવા પાણીના જગના ધંધાકીય એકમો છે. આ તમામ ધંધાકીય એકમે આ પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે કે પાણીનું એક વખત પ્યોરિફિકેશન થઈ જાય ત્યારબાદ ક્લોરીન એડ થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.